મહેસાણા બાદ દાહોદમાં પણ બાળ લગ્ન કાયદાનો ભંગ થતો હોવાનું સામે આવ્યું છે। વર્ષ 2025માં 68 સગીરા સગર્ભા હોવાનું ખુલ્યું। દાહોદ જિલ્લા આરોગ્ય વિભાગે સગીરા સગર્ભાઓને સારવાર આપી હોવાનું સામે આવ્યું છે। સાક્ષરતાના અભાવે સગીરા સગર્ભાનું પ્રમાણ વધ્યું હોવાનો પણ દાવો કરાઈ રહ્યો છે। આરોગ્ય વિભાગે 68 સગીરા સગર્ભા નોંધાઈ હોવાનો સ્વીકાર કર્યો છે। તો દાહોદમાં પણ જે સગીરાઓ છે સગર્ભા બનતી હોવાના પ્રમાણમાં વધારો થયો છે। એક વર્ષમાં લગભગ 68 સગીરા સગર્ભા હોવાનું ખુલ્યું છે। પહેલા મહેસાણાની વાત કરીએ તો મહેસાણામાં પણ ચિંતાજનક આંકડો સામે આવ્યો હતો, ત્યારે દાહોદમાં પણ હવે આ જ પ્રકારનું ચિત્ર સામે આવ્યું છે। સાક્ષરતાનો અભાવ હોવાના કારણે ક્યાંક ને ક્યાંક આ પ્રકારની ઘટના, આ પ્રકારના આંકડા સામે આવી રહ્યા હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે। દાહોદ જિલ્લા આરોગ્ય વિભાગે સગીરા સગર્ભાઓને સારવાર આપી હોવાનું સામે આવ્યું છે। સાક્ષરતાના અભાવે સગીરા સગર્ભાનું પ્રમાણ વધ્યું હોવાનો પણ દાવો કરાઈ રહ્યો છે। આરોગ્ય વિભાગે 68 સગીરા સગર્ભા નોંધાઈ હોવાનો સ્વીકાર કર્યો છે। તો દાહોદમાં પણ જે સગીરાઓ છે સગર્ભા બનતી હોવાના પ્રમાણમાં વધારો થયો છે। એક વર્ષમાં લગભગ 68 સગીરા સગર્ભા હોવાનું ખુલ્યું છે। પહેલા મહેસાણાની વાત કરીએ તો મહેસાણામાં પણ ચિંતાજનક આંકડો સામે આવ્યો હતો, ત્યારે દાહોદમાં પણ હવે આ જ પ્રકારનું ચિત્ર સામે આવ્યું છે। સાક્ષરતાનો અભાવ હોવાના કારણે ક્યાંક ને ક્યાંક આ પ્રકારની ઘટના, આ પ્રકારના આંકડા સામે આવી રહ્યા હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે।